નમસ્કાર, ગુજરાત મિરર સાથે હું છું ભૂમિકા પાથર। તો એક નજર કરીએ આજના ટોપ 20 ન્યૂઝ પર। રાજકોટમાં કુખ્યાત તસ્કર ઝડપાયો। 2 વર્ષમાં 10 ચોરી કર્યાની કબૂલાત। જલિયાણ પાર્કમાં થયેલી 3 લાખની ચોરી સહિત 7નો ભેદ ઉકેલાયા। દિવસે રિક્ષા ચલાવવાના બહાને રેકી કરતો અને રાત્રિના સમયે ચોરીને અંજામ આપતો હતો। કાલથી ટીમ ઇન્ડિયા રાજકોટમાં ખેલાડીઓનું સયાજી હોટલમાં ગરબા સાથે ઉષ્માભર્યું સ્વાગત થશે। હોટલને રોયલ રજવાડી થીમથી સજાવાઈ। રાજકોટમાં મહિલાએ વડાપ્રધાનને આમંત્રણ આપ્યું। જવાબમાં પીએમએ કહ્યું, તમે નિમંત્રણ આપ્યું એ જ મારા માટે ખૂબ જ મોટી વાત છે। ગોંડલના 75 વર્ષીય ભુવાએ તાંત્રિક વિધિના બહાને મા દીકરી પાસે બીભત્સ માંગણી કરી। મહિલાએ ફરિયાદ નોંધાવી। ડીસામાં પીએમના કાર્યક્રમનો વિરોધ કરવા પહોંચેલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત। પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લઈ ગઈ। ભાવનગરમાં મોડી રાત્રે બેકાબુ કાર ડિવાઈડર સાથે અથડાઈ। કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત, એકને ગંભીર ઇજાઓ પહોંચી। અંકલેશ્વર જીઆઈડીસીમાં લાકડાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ। 5 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। કંપનીમાં અફરાતફરી મચી। મુન્દ્રાના વડાલા ધોરી માર્ગ પર અલ્ટો કાર અને ક્રેટા કાર વચ્ચે જોરદાર ટક્કર। સારવાર મળે તે પહેલા જ 2 યુવકોના ઘટના સ્થળે જ મોત। જામનગર કાલાવર રોડ પર મોટી માટલી પાસે મીઠું ભરેલા ટ્રકમાં લાગી ભીષણ આગ। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો। બનાસકાંઠામાં ખરવા મોવાસા રોગે હાહાકાર મચાવ્યો। દરરોજના 20 થી 25 પશુઓના મોત થાય છે। ગામના લોકોએ જણાવ્યું, આખો દિવસ દફનાવવામાં જ પસાર થાય। લોકસભા ચૂંટણી પહેલા સીએ લાગુ થશે। અમિત શાહે કહ્યું, આ કાયદો કોઈની નાગરિકતા નહીં છીનવે। મુસ્લિમોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે। હલ્દવાની હિંસામાં 6ના મોત, અત્યાર સુધીમાં 4ની ધરપકડ। કર્ફ્યુ યથાવત અને ઇન્ટરનેટ બંધ। આજે ઇન્ડિયાનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળશે। જમ્મુ કાશ્મીરમાં 10 જગ્યાએ એનઆઈએના દરોડા। ટેરર ફંડિંગ કેસમાં કાર્યવાહી। તમિલનાડુમાં કાર બોમ્બ બ્લાસ્ટને લઈને 27 સ્થળો પર સર્ચ ઓપરેશન। પૂર્વોત્તરમાં ભારત મ્યાનમાર સરહદ સીલ કરવાનો વિરોધ। મિઝોરમ નાગાલેન્ડના સીએમ પણ કેન્દ્રના નિર્ણય વિરુદ્ધ। અનેક સંગઠનો મોટા આંદોલનની તૈયારીમાં। બજેટ સત્રનો છેલ્લો દિવસ આવે, સીએ બાબરી મસ્જિદ જિંદાબાદના નારા લગાવ્યા। શાહે કહ્યું, જે લોકો ઇતિહાસ જાણતા નથી તેઓ પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે। પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠાએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો, મને ન્યાય જોઈએ। તમારા સમર્થકોએ મને અને મારા પિતાને ટ્રોલ કર્યા। તેઓ મોહબ્બત નહીં નફરત ફેલાવે છે। વાયુસેના ભારત પાકિસ્તાન સરહદ પર પોતાની તાકાત બતાવશે। 121 ફાઇટર પ્લેન તૈનાત। રાફેલ સુખોઈ સાથે પ્રચન અને રુદ્ર પણ સામેલ। 15,000 સૈનિકો તૈનાત। પુણેમાં પત્રકાર નિખિલ વાલ્ગેની કાર પર હુમલો। ભાજપના કાર્યકરોએ શાહી ફેંકી અને કાચ તોડ્યા। પીએમ મોદી અને અડવાણી પર કરી હતી વાંધાજનક ટિપ્પણી। પાકિસ્તાનના રાજકારણમાં મોટા ફેરફાર। ઇમરાન ખાનને રાહત, 12 કેસમાં જામીન મળ્યા। ખાનના સમર્થકોએ સૌથી વધુ 100 સીટ જીતી। નવાઝ બિલ્લાવોલ ગઠબંધન માટે તૈયાર। અમેરિકામાં ભારતીયોની હત્યાનો સિલસિલો યથાવત। રેસ્ટોરન્ટની બહાર ટેક કંપનીના કો-ફાઉન્ડર પર હુમલો। 5 દિવસ બાદ હોસ્પિટલમાં મોત। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર। અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો એને લાઈક અને સબસ્ક્રાઇબ કરો। વડે પરના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો। નમસ્કાર।